એક સ્ત્રી મંદિરની સીડીઓ પર બેઠેલા ભિખારીઓને ભોજન વહેંચી રહી હતી. તે સ્ત્રી દરેક થાળીમાં માત્ર ભોજન જ નહીં પણ પોતાના સંસ્કારો પણ પીરસી રહી હતી. પરંતુ ત્યારે જ તેની નજર એક ઝૂકેલા ચહેરા પર પડી. કપડાં મેલા હતા, હાથ ધ્રુજી રહ્યા હતા અને જ્યારે ચહેરો ઊંચો થયો ત્યારે તેના શ્વાસ અટકી ગયા. તે કોઈ બીજું નહીં પણ તેનો જ છૂટાછેડા લીધેલો પતિ હતો, જાણે એક સમયે તેને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આજે તે જ તેની સામે ભીખ માંગી રહ્યો હતો. પરંતુ પછી તે સ્ત્રીએ જે કર્યું તે જોઈને આખી માનવતા હચમચી ગઈ. મિત્રો, આ સાચી વાર્તા દિલને હચમચાવી દેનારી છે. આખરે તેનો પતિ શા માટે ભીખ માંગવા મજબૂર બન્યો તે જાણવા માટે આજની વિડીયો અંત સુધી જરૂર જુઓ. કારણ કે મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને પ્રેરણાદાયી કહાની છે. અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આ વિડીયો તમે કયા શહેરથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર જણાવો. મિત્રો, અયોધ્યાથી લગભગ 15 કિલોમીટર દૂર એક મહિલા, જેનું નામ પારુલ હતું, આજે પણ એ જ રીતે મંદિરે આવી હતી જેમ તે હંમેશા પોતાના બુટીકની ઓપનિંગ પછી આવતી હતી. અત્યાર સુધીમાં તેની 4 મોટી બુટીકો આખા શહેરમાં ખુલી ચૂકી હતી. દરેક દુકાનની ઓપનિંગ એ જ રીતે થતી હતી. ન કોઈ પાર્ટી, ન કોઈ ગ્લેમર, ન કોઈ કેમેરા. બસ ઓપનિંગ પછી મંદિરે આવીને પોતાના હાથે ભૂખ્યાઓને ખવડાવીને ભગવાનનો આભાર માનતી હતી. પારુલનું માનવું હતું કે કદાચ મારા ભાગ્યમાં જે સફળતા આવી છે તે ભગવાને એટલા માટે આપી હશે કે હું કોઈની ભૂખ મટાડી શકું. આ વખતે પણ દરેક વખતની જેમ તેણે મંદિરની બહાર બેઠેલા એક ભિખારીને પોતાના હાથે ખાવાનું પીરસવાનું શરૂ કર્યું. ન કોઈ સંકોચ, બસ સાચી સેવાનો ભાવ. એક થાળીમાં તે દાળ ભાત, શાક અને મીઠાઈ એવી રીતે ગોઠવી રહી હતી જાણે કોઈ માતા પોતાના બાળકોને ખવડાવે છે. પરંતુ ત્યારે જ જાણે તેણે આગલી થાળી એક કપડામાં લપેટાયેલા ભિખારીને આપવા માટે આગળ વધી તો તે ભિખારીએ ખાવાનું લેવાને બદલે તેની આંખોમાં જોવાનું શરૂ કર્યું. એકદમ થંભી ગયેલો, ફૂલેલી આંખોવાળો ચહેરો, જેના ચહેરા પર પરસેવો અને ધૂળની જાડી પરત ચડી હતી. તેની નજરો ધ્રુજતી હતી અને હોઠ થરથરતા હતા. પારુલ થોડી અસહજ થઈ. લો બાબા, ખાવાનું લો, તેણે નમ્રતાથી કહ્યું. પરંતુ આગલી જ ક્ષણે તે ભિખારી થાળી છોડીને તેના પગમાં પડી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડતા બોલવા લાગ્યો, માફ કરી દે પારુલ, માફ કરી દે, મેં ખૂબ ખરાબ કર્યું. પારુલ એકદમ ગભરાઈ ગઈ. તેના હાથમાંથી થાળી છૂટીને જમીન પર પડી ગઈ અને તે પાછળ હટતા બોલી, તમે કોણ છો? આ શું કરી રહ્યા છો? ઉઠો બાબા, મારા પગમાં કેમ પડી રહ્યા છો? પરંતુ તે ભિખારી રડતો જ ગયો. તેનું શરીર ધ્રુજી રહ્યું હતું અને તે થરથરતી અવાજે ફક્ત એક જ નામ વારંવાર દોહરાવી રહ્યો હતો, પારુલ, પારુલ, હું આકાશ છું. તું મને ભૂલી ગઈ? આ સાંભળતા જ એવું લાગ્યું કે સમયની રેત પાછળ વહેવા લાગી. જાણે કોઈએ પારુલના જૂના ઘા ફરીથી તાજા કરી દીધા. આકાશ? તેના મોંમાંથી આ શબ્દ માંડ નીકળ્યો. તેની સામે હવે મંદિર નહોતું, ન તો તે ભિખારી. તેની આંખોમાં હવે ફક્ત એક દૃશ્ય તરી રહ્યું હતું. જ્યારે તે જ આકાશે એકવાર તેને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી હતી. તે ઘા જે પારુલે 7 વર્ષ પહેલાં દબાવી દીધા હતા, આજે એક જ ઝટકે ફરી જીવંત થઈ ગયા. તેના શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા. તેની હથેળીઓ ઠંડી પડી ગઈ. તેના હોઠ સુકાવા લાગ્યા. તે પાછળ વળી અને જોયું કે બાકીના ભિખારીઓ પણ આ દૃશ્ય જોઈ રહ્યા હતા. ડ્રાઈવર પણ અસમંજસમાં ઊભો હતો. પારુલે પોતાને સંયમિત કરી અને તેણે ધીમેથી ડ્રાઈવરને કહ્યું, તું ખાવાનું વહેંચ, હું થોડીવારમાં આવું છું. અને પછી તેણે તે ધ્રુજતા ભિખારીને ઊભો કર્યો, જેના કપડામાંથી દુર્ગંધ આવતી હતી. વાળ ગૂંચવાયેલા હતા અને ચહેરો ઓળખાણથી દૂર હતો. પરંતુ આંખો, હા, તે જ આંખો હતી જેમાં તેણે ક્યારેક પ્રેમ શોધ્યો હતો. અને પછી તે જ આંખોમાં નફરત અને ધૃણા જોઈ હતી. ચાલ, મારી સાથે આવો, બેસીને વાત કરીએ, પારુલે નમ્ર અવાજે કહ્યું. બંને મંદિરથી થોડે દૂર એક ખાલી બેન્ચ પર જઈને બેઠા. આકાશ હજી પણ સિસકી રહ્યો હતો. તેનું માથું નીચું ઝૂકેલું હતું અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, જાણે વર્ષોનો બોજ ઉતરી રહ્યો હોય. થોડી ક્ષણો મૌનમાં વીતી. પછી પારુલે ઊંડો શ્વાસ લઈને પૂછ્યું, બોલ, આ હાલત કેવી રીતે થઈ તારી? જેની પાસે આટલી બધી જમીન હતી, દુકાન હતી, પૈસા હતા, તે આજે શા માટે ભીખ માંગી રહ્યો છે? આકાશનું શરીર ધ્રુજી રહ્યું હતું. તેણે ઉપર જોયું અને પછી પોતાનું આખું માથું પારુલના પગ તરફ ઝુકાવીને કહ્યું, જે દિવસે મેં તને કાઢી હતી ને, તે દિવસથી જ મારી બરબાદી શરૂ થઈ ગઈ હતી. અને અહીંથી શરૂ થાય છે એક એવા માણસની અધૂરી વાર્તા જેણે ક્યારેક એક સ્ત્રીનું દિલ તોડ્યું હતું અને આજે પોતે તૂટીને તેની સામે માફી માંગી રહ્યો હતો. આકાશ હવે બેન્ચ પર ચૂપચાપ બેઠો હતો. એક એવો માણસ જે અંદરથી સંપૂર્ણ રીતે તૂટી ચૂક્યો હતો,
જેની આંખોમાં પસ્તાવાની રાખ હતી અને દિલમાં અધૂરી માફીની બળતી ચિંગારી હતી. સામે બેઠેલી પારુલનો ચહેરો લાગણીઓથી ખાલી હતો. ન કોઈ નફરત, ન કોઈ દયા, બસ એક શૂન્ય જે કોઈ ઘા સુકાઈ ગયા પછી જ બને છે. બોલ આકાશ. પારુલનો અવાજ ખૂબ ઠંડો હતો. શા માટે મને તે સમયે ગુનેગાર બનાવી દીધી હતી? મારામાં શું ખામી હતી? કે પછી દહેજની લાલચ જ બધું હતું? આકાશનું માથું નીચું ઝૂકેલું હતું. તેણે ધ્રુજતા હોઠે બોલવાનું શરૂ કર્યું. જે દિવસે તારી સાથે લગ્ન કર્યા તે દિવસે મને લાગ્યું હતું કે મારું ભાગ્ય ખુલી ગયું. તું ભણેલી, સમજદાર અને સુંદર પણ હતી, પરંતુ મારા ઘરવાળાઓની વિચારસરણી તે ઘસાઈ ગયેલી હતી. બાઇક વગર, 5 લાખના દહેજ વગર તેમને તારા ગુણો ન દેખાયા. જો મેં તારા માટે અવાજ ઉઠાવવાની હિંમત કરી હોત તો કદાચ આજે મારી માં જીવતી હોત અને તું આ હાલતમાં મારી સામે ફરી ન આવતી. આકાશની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે બોલવાનું ચાલુ રાખ્યું. મારા પર દબાણ આવ્યું. બીજા લગ્ન કર, સમાજ શું કહેશે? અને મેં તે કર્યું જે કદાચ ભગવાન પણ માફ ન કરે. બીજા લગ્ન, પરંતુ આ લગ્ન પ્રેમથી નહીં, લાલચથી થયા હતા. તે છોકરીએ મારા ઘરમાં આગ લગાડી દીધી. દરરોજ ઝઘડા, દરેક રાતે તાણા, અને જ્યારે દહેજની માંગ પૂરી ન થઈ તો તેણે વિચાર્યા વગર મારી સામે પોલીસમાં કેસ કરી દીધો. પારુલ, મને ખબર નથી કે તારે શું શું સહન કરવું પડ્યું હશે, પરંતુ તે ઘર છોડ્યું હતું ઇજ્જત સાથે, અને મેં મારું ઘર પણ ગુમાવી દીધું, મારું નામ પણ. પોલીસના કેસમાંથી બહાર આવ્યો ત્યારે બધું વેચાઈ ગયું હતું. જમીન, દુકાન, સામાન, બધું ગયું. અને જ્યારે હું પોતાને ફરીથી ઊભો કરવા ગયો તો ન કોઈ દોસ્ત બચ્યો, ન કોઈ સંબંધ. પિતાજીએ જ્યારે જોયું કે તેમનો દીકરો હવે એક જીવતી લાશ છે તો તેઓ પણ ધીમે ધીમે અંદરથી તૂટી ગયા અને એક દિવસ હંમેશ માટે ચાલ્યા ગયા. હું એકલો પડી ગયો પારુલ, એટલો એકલો કે દારૂ સાથે દોસ્તી કરી લીધી અને ફૂટપાથ સાથે સંબંધ. હવે ન કોઈ નામ, ન કોઈ મકાન, બસ એક ફાટેલી ચાદર અને દરરોજ ભૂખ સાથે લડાઈ. આકાશ ફૂટી ફૂટીને રડવા લાગ્યો. અને જાણે છે સૌથી મોટી સજા શું હતી? જ્યારે દરેક રાતે હું બંધ આંખો સાથે તારો તે ચહેરો જોતો હતો જે દરવાજેથી કાઢી મુકાયો હતો અને તને પોકારી પણ ન શક્યો કારણ કે મારા ગળામાં શરમનો ફાંસો હતો. પારુલની આંખો ભરાઈ આવી હતી, પરંતુ તેણે હજી પણ પોતાના આંસુ પી લીધા, કારણ કે તેના આંસુઓની કિંમત ખૂબ મોંઘી હતી. તે હવે કોઈના પસ્તાવા માટે નહીં, પણ માનવતા માટે બચાવેલા હતા. તો હવે શું ઈચ્છે છે? પારુલે પૂછ્યું. આકાશે ધીમેથી કહ્યું, બસ એક મોકો, કોઈ કામ, કોઈ ખૂણો, જ્યાં હું મારા કરેલાનો હિસાબ પોતાની સાથે ચૂકવી શકું. હું ફક્ત ખાવાનું નથી ઈચ્છતો પારુલ, હું જીવવા માંગુ છું, પરંતુ આ વખતે કોઈના વિશ્વાસ સાથે. તેની વાત સાંભળીને પારુલની આંખો એક ક્ષણ માટે બંધ થઈ ગઈ, જાણે જીવનના હજારો સવાલો તેના દિલમાં દસ્તક આપી રહ્યા હોય. થોડી ક્ષણો મૌનમાં વીતી. પછી પારુલે કહ્યું, તું હવે મારા માટે કંઈ નથી, ના પતિ, ના સંબંધ, પરંતુ જો તું માણસ બનવા માંગે છે તો ચાલ, એક કામ છે તારા માટે. કાલે સવારે મારી ગાડી બહાર ઊભી હશે અને ડ્રાઈવર તરીકે તું બેસીશ, પરંતુ એક શરત છે. દારૂને ફરીથી અડીશ તો બધું ખતમ. આકાશની આંખોમાં ફરીથી રોશનીનું કિરણ ચમક્યું. તેણે માથું ઝુકાવી દીધું. હું વચન આપું છું પારુલ, હવે હું પોતાની સાથે પણ નજર ચોરીશ નહીં. તે સાંજે પારુલે તેને હોટેલમાં નવડાવ્યો, નવા કપડાં લઈ આપ્યા, વાળ કપાવ્યા અને તેને તૈયાર કર્યો. પરંતુ આ તૈયારી કોઈ લગ્નની નહોતી. આ એક ભિખારીને માણસ બનાવવાની શરૂઆત હતી. સવારે બરાબર 10 વાગે ઘરની સામે એક સફેદ ગાડી આવીને ઊભી રહી. દરવાજો ખુલ્યો, પારુલ ઉતરી અને તેની પાછળ પાછળ એક શખ્સ ઉતર્યો, જેની ચાલમાં ખચકાટ હતો, જેના ચહેરા પર ઝૂકેલું આત્મસન્માન હતો અને જેની આંખોમાં માફીની થંભેલી નદી હતી. તે આકાશ હતો. નવા કપડાં, સાફ વાળ અને ધોયેલો ચહેરો, પરંતુ અંદરનો અપરાધબોધ હજી પણ તેજ હતો, જ્યાં પારુલ સાથે બધું તોડીને છોડી ગયો હતો. પારુલે જ્યારે દરવાજો ખખડાવ્યો તો શ્રીકાંતજી, તેના પિતા, બહાર આવ્યા. તેમની આંખોમાં જાણે સમય થંભી ગયો હતો. તેમની નજરો વારંવાર પારુલથી આકાશ તરફ ફરી રહી હતી, જેને જોઈને હજી પણ તેમનું દિલ ચીસ પાડી રહ્યું હતું કે આ દેજ છે જેણે મારી દીકરીને તોડી હતી. દીકરી, તેમણે ધીમા સ્વરમાં પૂછ્યું.
આ કોણ છે? પારુલે ધીમેથી કહ્યું. પપ્પા, આ આકાશ છે. આટલું સાંભળતા જ તેમના ચહેરા પર હળવો કંપન દોડી ગયો. તેમની આંખોમાં તે બધી જ યાદો પાછી આવી ગઈ, જ્યારે તેમણે પોતાની દીકરીને ધ્રુસકે રડતી ઘરે પાછી આવતી જોઈ હતી, જ્યારે તેમણે પહેલીવાર પારુલને એટલી તૂટેલી જોઈ હતી કે તેનું નામ લેવાથી પણ તે ધ્રુજતી હતી. પણ પપ્પા, પારુલે તરત જ આગળ કહ્યું, હવે આ મારું કંઈ નથી. ન સંબંધ, ન અધિકાર. આ હવે બસ એક ડ્રાઈવર છે જેને મેં નોકરી આપી છે, કારણ કે મેં મારી મહેનતથી જે નામ કમાયું છે તે જ માણસને માણસ બનાવવાનું કામ પણ મારે જ કરવું પડશે. શ્રીકાંતજીના હોઠ એક ક્ષણ માટે ધ્રુજતા રહ્યા. તેઓ ચૂપચાપ આકાશને જોતા રહ્યા, જેના હાથ હવે જોડાયેલા હતા અને આંખો નીચી હતી. નમસ્તે બાબા, આકાશે ધ્રુજતા અવાજે કહ્યું. તમે મને માફ ન કરો, પરંતુ હું એટલું જરૂર ઈચ્છું છું કે તમારા ઘરની બહાર ઊભો રહું અને રોજ પોતાને જોઈ શકું. જે માણસે એક નારીનું અપમાન કર્યું હતું, હું હવે ફક્ત મારી નજરોમાં પાછો આવવા માંગુ છું, અને તે સફરમાં જો તમારા પણ આશીર્વાદ મળે તો હું પોતાને નસીબદાર ગણીશ. થોડીવાર મૌન છવાયું. પછી શ્રીકાંતજીએ ધીમેથી પૂછ્યું, દારૂ પીવે છે? આકાશે તરત જ માથું હલાવી દીધું. હવે ક્યારેય નહીં, કારણ કે આકાશ હવે ફરીથી બનવાની કોશિશ કરી રહ્યો છે. શ્રીકાંતજીએ એક ઊંડો શ્વાસ લીધો. તેમનું ગળું ભરાઈ આવ્યું હતું, પરંતુ ચહેરો હજી પણ સખત હતો. ઠીક છે, તેમણે કહ્યું. જો મારી દીકરીએ તને માફ નથી કર્યો, પરંતુ એક સારો માણસ બનવાનો મોકો આપી દીધો છે, તો હું પણ તેના આ નિર્ણયનું સન્માન કરીશ. ઘરની અંદર ન આવતો, પરંતુ ઘરની બહાર જો સમયસર ગાડી ઊભી રાખીશ તો સમજીશ કે તું સુધરી રહ્યો છે. આ શબ્દો આકાશ માટે પુનર્જન્મ જેવા હતા. તેણે જમીનને અડીને પ્રણ કર્યો, હવે હું કોઈનો ભરોસો તોડું તે પહેલાં રોજ પોતાને માફ કરવા લાયક બનાવી લઈશ. પારુલ એક ખૂણામાં ઊભી આ બધું જોઈ રહી હતી. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો, પરંતુ દિલમાં એક નાનો સંતોષ હતો કે જે માણસ કોઈને તોડે છે તેને ફરીથી જોડવાની તાકાત ફક્ત માનવતા જ આપી શકે છે. તે રાતે ઘરમાં કોઈ ઘોંઘાટ નહોતો, પરંતુ એક ગૂંજ હતી કે એક એવો માણસ જે ક્યારેક અહંકારમાં હતો, આજે નમ્રતાની છાયણામાં પહેલું પગલું મૂકી ચૂક્યો હતો. દિવસો પસાર થવા લાગ્યા. હવે દરરોજ સવારે પારુલની ગાડી સમયસર ઊભી રહેતી. તેના કાચ ચમકતા, ટાયર હવાથી ભરેલા હતા અને સ્ટીયરિંગ વ્હીલ પર બેઠેલો હતો આકાશ, જેની નજરો હવે સીધી નહીં પણ રોજ જમીન તરફ ઝૂકેલી રહેતી. ન તે હસતો, ન નજરો મેળવતો, બસ કામ કરતો. અવાજ વગર, અહંકાર વગર. શહેરની શેરીઓમાં જ્યારે તે પારુલને લઈને ચાલતો તો લોકોની આંખોમાં બુટીકની માલકીન પારુલ માટે સન્માન હતું, અને આગળ ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો આકાશ ચૂપચાપ તે આંખોથી બચતો. તેના માટે દરેક દિવસ, દરેક ફેરો એક આત્મમંથન હતું, એક સફર પોતેથી પોતા સુધીની. પારુલ હવે પણ તેની સાથે વધુ વાત નહોતી કરતી. બસ જરૂરી સૂચનાઓ, ક્યાં જવું છે, ક્યારે આવવું છે, અને બસ ત્યાં જ ખતમ. પરંતુ તેના મનમાં એક વાત ધીમે ધીમે ઉગવા લાગી હતી કે કદાચ આ માણસ હવે તે આકાશ નથી રહ્યો જેણે એકવાર દહેજ માટે સંબંધની ઇજ્જત વેચી દીધી હતી. એક દિવસ બુટીકની એક જૂની મહિલા ગ્રાહક પારુલને મળવા આવી, જે તેને ઘણા વર્ષોથી ઓળખતી હતી. જ્યારે તે બહાર નીકળી રહી હતી તો ગાડીમાં આકાશને જોઈને થંભી ગઈ. આ ડ્રાઈવર થોડો ઓળખીતો લાગે છે, તેમણે ધીમેથી પૂછ્યું. પારુલે ફક્ત એટલું જ કહ્યું, પહેલા સંબંધ હતો, હવે મારી માફીલો બોજ બની ગયો છે. તે મહિલા ચૂપ થઈ ગઈ અને પછી ગાડીમાંથી નીકળતી વખતે બોલી, ક્યારેક માફી આપવી એ સૌથી મુશ્કેલ હોય છે, પરંતુ તે જે કર્યું છે તે તો માનવતાથી પણ ઉપર છે. પારુલ ચૂપ રહી, પરંતુ તે શબ્દો અંદર સુધી ગુંજી ગયા. રાતે જ્યારે તે ઘરે પાછી ફરી તો જોયું કે પિતા શ્રીકાંતજી બરામદામાં બેઠા હતા. આકાશ નીચે બેઠો ચા પી રહ્યો હતો. તે હવે ઘરની અંદર તો નહોતો, પરંતુ પરિવારની પરિધિમાં આવી ગયો હતો. શ્રીકાંતજીએ ચાનો એક ઘૂંટ લીધો અને પૂછ્યું, હવે તું સાચે જ કંઈક બદલાઈ રહ્યો છે? આકાશે નજરો નીચી કરી લીધી. બાબા, હવે હું તે માણસ નથી જે કોઈને દહેજમાં તોલતો હતો. હવે હું રોજ સવારે પોતાને તોલું છું કે આજે હું ઓછામાં ઓછું મારી પોતાની નજરોમાં માણસ કહેવાયા લાયક છું કે નહીં. શ્રીકાંતજીએ ગહેરો શ્વાસ લીધો અને કહ્યું, દીકરીએ તને માફ કર્યો એ તેની માનવતા હતી,
પરંતુ હવે તારે પોતાને માફ કરવા માટે ઓછામાં ઓછું 100 વખત બદલાવવું પડશે. અને ત્યાં સુધી હું તારી સાથે કોઈ સંબંધ નહીં જોડું, જ્યાં સુધી તું સાબિત ન કરે કે તું હવે સંબંધ નહીં, ભરોસાને લાયક બની ગયો છે. આકાશે માથું ઝુકાવી દીધું અને ધીમેથી બોલ્યો, બરાબર કહ્યું બાબા, આજ મારી સાચી પરીક્ષા છે. તે જ રાતે પારુલ ઓરડામાં એકલી બેઠી રહી. તેણે પોતાની અલમારીમાંથી તે લાલ સાડી કાઢી જે તેણે લગ્નના દિવસે પહેરી હતી. સાડીને જોઈને એક આંસુ તેના ગાલ પર લપસી આવ્યું, પરંતુ તે રડી નહીં, બસ સાડીને પાછી મૂકી દીધી અને પોતાની જાત સાથે એક વચન કર્યું, હવે હું કોઈ સંબંધને ફક્ત સમાજના ડરથી નહીં પણ મારા આત્મસન્માનની સ્વીકૃતિથી જ સ્વીકારીશ. તે રાતે તેણે આકાશની માફીને તો સ્વીકારી લીધી, પરંતુ સંબંધની પાછળની પરવાનગી ન આપી. તે જાણતી હતી કે એક તૂટેલો સંબંધ જોડવો સરળ નથી, પરંતુ એક તૂટેલા માણસને જોડવું તેનાથી પણ વધુ મુશ્કેલ છે. 7 મહિના વીતી ગયા હતા. દરરોજ સવારે આકાશ ગાડી સમયસર લઈને પહોંચતો, પારુલને સન્માનપૂર્વક દરવાજો ખોલીને બેસાડતો અને આખો દિવસ એક શબ્દ પણ ન બોલે, બસ ચૂપચાપ પોતાનું કામ કરતો. સાંજે ગાડી સાફ કરીને છોડતો, પછી નીચે એક ખૂણામાં બેસીને ચા પીતો અને રાતના કોઈ ખૂણામાં સૂઈ જતો. ન કોઈ ફરિયાદ, ન કોઈ સવાલ. આ 7 મહિનામાં તેણે એક દિવસ પણ રજા ન લીધી, ન કોઈ વાત બનાવી, ન નજરોમાં છલ દેખાડ્યું. બસ પોતાને રોજ સુધરવાનો એક મોકો આપ્યો અને પારુલને દરેક પળે પોતા પર ગર્વ કરવાનું એક કારણ. પરંતુ આ 7 મહિનામાં પારુલનું મન પણ હવે પહેલા જેવું ન રહ્યું હતું. તેના મનમાં હવે આકાશ માટે ન નફરત હતી, ન પ્રેમ. બસ એક સંવેદના હતી કે આ તે જ માણસ છે જેણે એક ભૂલને કારણે બધું ગુમાવી દીધું અને હવે ચૂપચાપ બધું પાછું મેળવવાની કોશિશ કરી રહ્યો છે. એક સાંજે જ્યારે પારુલ બુટીકથી ઘરે પાછી ફરી તો જોયું કે પિતા શ્રીકાંતજી અને આકાશ બંને બેસીને ચા પી રહ્યા હતા. પહેલીવાર બંને એકસાથે બેસીને વાત કરી રહ્યા હતા. શ્રીકાંતજીએ પારુલને જોઈને કહ્યું, દીકરી, માણસને બદલવામાં વર્ષો લાગે છે, પરંતુ તેં તેને બદલવાનો મોકો આપ્યો. એ તારા સંસ્કારોની જીત છે. હવે નિર્ણય તારો છે. પરંતુ એટલું જરૂર કહીશ કે કોઈના સુધરવા પર તેને સજા આપતા રહેવું એ તેના પાપથી પણ મોટો અપરાધ છે. તે રાતે પારુલ ઘણીવાર સુધી ઊંઘી ન શકી. તેણે વિચાર્યું, શું હું તેને ફરીથી પતિ તરીકે સ્વીકારીશ? શું તે સંબંધ ફરીથી શરૂ કરી શકીશ જે એકવાર મરી ગયો હતો? પરંતુ પછી તેને અહેસાસ થયો કે આકાશ હવે તે નથી અને તે પોતે પણ હવે તે પારુલ નથી રહી. હવે તે એક મજબૂત અને આત્મનિર્ભર સ્ત્રી હતી જેણે વિના કોઈ સહારે પોતાના જીવનને નવો આકાર આપ્યો હતો. બીજા દિવસે સવારે પારુલે આકાશને કહ્યું, કાલે સાંજે મંદિર જવાનું છે, તૈયાર રહેજે. આકાશે ચૂપચાપ માથું હલાવી દીધું. સાંજે મંદિરની સીડીઓ પર પારુલ લાલ સાડીમાં હતી, હાથમાં સિંદૂરની થાળી લઈને બરાબર એવી જ ઊભી હતી જેવી 7 વર્ષ પહેલાં હતી. પરંતુ આ વખતે તેના ચહેરા પર ડર નહોતો, બલકે સંતુલન, આત્મબળ અને શાંતિ હતી. આકાશ સામે ઊભો હતો, ઉલઝન અને આશાની મિશ્ર નજરો સાથે. પારુલે હાથમાં સિંદૂર ઉપાડ્યું અને કહ્યું, હું તને ફરીથી પતિ નથી બનાવી રહી આકાશ, હું તને માનવતાનો તે ભાગ બનાવી રહી છું જે તે ક્યારેક ગુમાવી દીધો હતો. હવેથી તું માત્ર મારો પતિ નથી, મારા વિશ્વાસનો જીવંત પુરાવો છે કે એક સ્ત્રી ફક્ત માફ જ નથી કરતી, જરૂર પડે તો કોઈને ફરીથી માણસ પણ બનાવી શકે છે. તે દિવસે મંદિરમાં ન કોઈ શરણાઈ વાગી, ન કોઈ ફેરા થયા, ન કોઈ મંગળસૂત્ર બાંધવામાં આવ્યું. બસ ચૂપચાપ સિંદૂર લગાવ્યું અને 2 આંખોમાંથી આંસુ ખર્યા, એક આકાશના પસ્તાવાના અને એક પારુલના આત્મસન્માનના. હવે બંને શહેરના એક નાનકડા ઘરમાં સાથે રહે છે. ન કોઈ તમાશો, ન કોઈ દેખાડો, બસ એક સંબંધ જે હવે ભરોસા પર ઊભો છે અને ભૂતકાળથી મજબૂત છે. મિત્રો, સંબંધો તૂટી શકે છે, પરંતુ જો માનવતા સાથે હોય તો તૂટેલો માણસ પણ ફરીથી ઊભો થઈ શકે છે. દરેક માણસને તેની ભૂલની સજા મળવી જોઈએ, પરંતુ જો તે સાચા દિલથી પસ્તાવે છે અને બદલવા માંગે છે તો તેને એક મોકો આપવો એ માનવતાનું સૌથી મોટું ઉદાહરણ છે. હવે તમારી પાસે સવાલ, જો તમારી સાથે આવું થાય તો શું તમે પણ પારુલની જેમ તે માણસને માફ કરીને તેને નવું જીવન આપશો? શું પસ્તાવો અને બદલાવ એટલો મોટો હોય છે કે આપણે જૂના સંબંધને ફરીથી જીવી શકીએ? કોમેન્ટ કરીને જણાવો, કારણ કે તમારો જવાબ કદાચ કોઈનું જીવન બદલી શકે, કોઈને બોધપાઠ આપી શકે. અને જો આજની વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર જરૂર કરો અને અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.